કે સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સીઆર પાટીલ સામે મોરે મોરો ન મારી દો તો દોસ્તો હામો ન મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. એ ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી. એ વાત ખટકે છે મને. ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ. અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી. અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ લડે કે કોઈ ન લડે, કોઈને ફરક પડે કે ન પડે, ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી એ લડશે, બોલશે, અવાજ ઉઠાવશે ને બુટલેગરોને હટાવી જનતાનું શાસન લાવશે. દોસ્તો અને આઝાદીની લડાઈમાંથી આપણે શું શીખ્યા કે એક ગાંધી બાપુ, એક સરદાર પટેલ, એણે એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ. ગાંધીજી પાસે શું હતું? પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે, બીજું તો શું હોય? સરદાર પટેલ પાસે શું હતું? કોઈ વસ્તુ નહીં, એક મક્કમ મનોબળ. અંગ્રેજો પાસે પોલીસ, અંગ્રેજો પાસે તોપ, અંગ્રેજો પાસે બંદૂક, અંગ્રેજો પાસે પૈસા, અંગ્રેજો પાસે ગુંડા, અંગ્રેજો પાસે તમામ સત્તા, અને એક બાજુ ગાંધી અને સરદાર. દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી, પોલીસનું બળ મોટું બળ નથી, રૂપિયાનું બળ મોટું બળ નથી, ગુંડાનું બળ મોટું બળ નથી. દુનિયાની તમામ તાકાત લાગી જાય તો પણ સત્તાનું બળ મોટું બળ નથી. માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે. અને આઝાદીની લડાઈ એ મનોબળથી લડાઈ. એક તરફ સત્તાનું બળ, એક તરફ મનોબળ. ઇતિહાસ આપણી નજર સામે છે. કોણ જીત્યું? સત્તાનું બળ જીત્યું કે મનોબળ? અને આ વિસાવદરની ચૂંટણીમાં પણ એક તરફ સત્તાનું બળ, ભાજપની આખી સરકાર, ભાજપના મંત્રી, ભાજપના ધારાસભ્યો, ભાજપના ચેરમેનો, ભાજપના બુટલેગરો, ભાજપના જમીન માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના બળાત્કારીઓ, બધા જ વિસાવદરમાં. એક તરફ આખી સત્તાનું બળ, એક તરફ આમ જનતાનું મનોબળ. અને દોસ્તો ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું. એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે. સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે છે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય, સંકલ્પના, મનોબળના સંકલ્પનું હંમેશા વિજય થાય છે, સત્યનો હંમેશા વિજય થાય છે. દોસ્તો આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ? કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કાંઈક પરિણામ સારું આવે ને, એ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત એ ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે. 10 વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને 10 વર્ષ પછી આઈએએસ બને તો ખુશી 10 વર્ષ સુધી જ આવતી હોય. દોસ્તો ગુજરાતે 30 વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરીશ. તમે વિચાર કરો, આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી વાર નથી આવ્યું. એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ, મંગળ ઉપર સંશોધન હાલે છે, યાન મોકલ્યું, એસ્ટ્રોનોટ્સ જાય છે, બધા અવકાશ શાસ્ત્રીઓ. આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે. તમે એક કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે, મંગળ ઉપર જવાનો રસ્તો છે, પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી. એવું કેમ થાય?
એવું કેમ થાય કે ચંદ્ર સુધી જઈ શકાય, પણ આય ભરાણેલું પાણી છે, ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકાતું? શાસકો નિર્બળ છે, શાસકો કાયર માણસો છે, લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે. અને કોણે બેહાડ્યા છે? વિચાર કરો કે કોણે બેહાડ્યા એને. આપણું મન એમ કે ને મેં બેહાડ્યા, તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે દોસ્તો. 30-30 વર્ષ થઈ ગયા, ક્યારે જાગશે આપણો આત્મા? અને ખાલી સુરતની ક્યાં વાત છે, વડોદરાની અંદર ગયા વર્ષે પૂર આવ્યું હતું, બધાને ખબર છે કે નહીં? એની પહેલા જુનાગઢની અંદર પૂર આવ્યું હતું, જુનાગઢ મહાનગરમાં. ગયા એની પહેલાના વર્ષે અહીંયા ભાજપ સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં પૂર આવ્યું. દોસ્તો, પહેલા જેવો જમાનો નથી કે બહુ વરસાદ આવે ને પહેલા જે પૂર આવતા ને ગામ ડૂબી જતા, જે મચ્છુ હોનારત થઈ, કે પહેલા જે કુદરતી પ્રકોપથી પૂર આવતા, એ નથી આવતા હવે. ભાજપ સર્જિત પૂર આખા ગુજરાતમાં ઝાસવારે આવી જાય છે દોસ્તો. આવું શું કામ? કે જેને આપણે સત્તામાં બેહાડ્યા એ લોકોને ભ્રષ્ટાચાર કરવા, રૂપિયા ખાવા સિવાય ત્રીજી કોઈ વાતમાં કોઈ રસ નથી. જનતા જીવે કે જનતાનો જીવ જાય, સત્તામાં બેઠેલા માણસને એક રૂવાડું ફરકતું નથી. અને આ લાચારી ભર્યું જીવન કરોડો લોકો જીવે છે. એ લાચારીમાંથી બહાર કોણ કાઢશે? આપણે આપણી જાતને પોતે બહાર કાઢવાની છે, આપણે આપણો આત્મા જગાડવાનો છે દોસ્તો. આ સુરતની અંદર ખાડીની આસપાસ અસંખ્ય ગેરકાયદેસરનું બાંધકામ થયું. વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. જુનાગઢ મહાનગરની અંદર વોંકળો નીકળે છે, વોંકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી, ખોટું કરી, આડે ધડ ગમે એમ મન ફાવે એમ બિલ્ડિંગો બનાવી. આજ ભોગ કોણ બને છે? નાનો માણસ ભોગ બને છે. એણે તો એના રૂપિયા બનાવી લીધા, એ રૂપિયાથી એ બીજા શહેરોમાં બીજી જગ્યાએ રહેવા વયા ગયા. આપણી નજર સામે આ બધું સત્ય છે, પણ આપણને દેખાતું નથી. એક બાળકને ભણાવવા માટે મા બાપે કેટલી લાચારી વેઠવી પડે છે. તમે કલ્પના તો કરો, અવળો મોટો મહાન ભારત દેશ, 5 ટ્રિલિયન ઇકોનોમીની મોટી મોટી વાર્તાઓ, દુનિયામાં ડંકો વાગી ગયાની વાર્તાઓ, વિશ્વમાં ભારતનો પાસપોર્ટ દેખાડો ત્યાં તો દુનિયાના દેશો ધ્રુજે છે, એવી બધી વાતો. અને હકીકત એ છે કે સુરત જેવા શહેરમાં એક દીકરો ભણાવવા માટે થઈને મા બાપે કેટલી લાચારી કરવી પડે છે. આપણને એ વાતનો અંદરથી ખટકો લાગવો જોઈએ, અંદરથી આઘાત લાગવો જોઈએ કે અવળો મોટો વિશાળ ભારત દેશ, 140 કરોડની આબાદી, અબજો રૂપિયાનું બજેટ, અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં શકે? આરટીઈના એડમિશનો કર્યા હોય, એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે, વાલીઓને ધમકાવે, સરકારી તંત્રનો દુરુપયોગ થાય, તારી ઉપર ફરિયાદ કરાવી દઉં, ખોટો દાખલો કઢાવ્યો છે, ખોટું એડમિશન છે. પોતાના દીકરા કે દીકરીને સારું ભણતર અપાવવા માટે મા બાપે લોહી પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે, અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય. એ ફ્લેટ ચોરીનો નથી, પરસેવાના પૈસે ફ્લેટ લીધો છે, પણ દીકરો ભણાવવા માટે થઈને ફ્લેટ ન બતાવે, અને એ વાતની ધમકી સરકારી તંત્ર મારે, તમારે તો ફ્લેટ છે. ફ્લેટ ક્યાં ભાજપ વાળાએ આપ્યો? એ તો અમે પરસેવો પાડીને લીધો છે. તમે અમારો છોકરો તો ભણાવો. મેં વાત સાચી કરી કે ખોટી કરી? મહેનત મજૂરીથી લીધેલી વસ્તુને છુપાવવી પડે, જાણે કે આપણે ચોરી કરતા હોય. એ કેટલો દિલ ઉપર બોજ કેવડો લાગતો છે, કલ્પના કરો. અને તમારી કલ્પનામાં કંઈક વાત આવે ને તો આત્મા જગાડો. ગુજરાતના લોકો એવી ગોપાલ ઇટાલીઓ વિનંતી કરે છે કે આત્મા જગાડો. અનેક એવી ઘટના બને છે જેમાં ખૂન થઈ જાય. અહીં સુરતની અંદર દેવી પૂજકના દીકરાનું ખૂન થઈ ગયું. અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે. નાની એવી વાતમાં બુટલેગરો મારી નાખે, ડ્રગ્સ માફિયાઓ મારી નાખે. ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે FIR નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં. કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે. આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણા ગુજરી જાય ને પછી સ્વજનો બથ ભરી જાય ને મૂકે ને એમ કે ન લઈ જાઓ, ન લઈ જાઓ, ન લઈ જાઓ. હું કામ? ખબર છે આનામાં જીવ નથી, તોય એમ કે રહેવા દો, રહેવા દો. અને એના બદલે માએ, દીકરાએ, પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં લઉં જ્યાં સુધી FIR નહીં થાય. તો એ કહેવા માટે કાળજું કેટલું કડક કરવું પડતું છે. સરકારને શરમ નથી? ભાજપમાં બેઠેલા